જય શ્રી સ્વામિનારાયણ. અત્યારે અમે જઈ રહ્યા છીએ દ્વારિકાથી પંચતીર્થી કરતાં પંચતીર્થીનું જે પ્રથમ સ્થાન છે એ છે નાગેશ્વર જ્યોતિર્લિંગ. દ્વારિકાથી લગભગ 17 માઇલની દૂરી ઉપર આ જ્યોતિર્લિંગ આવેલું છે. મંદિર તમે નિહાળી રહ્યા છો. મંદિરનો અંદરનો જે ભાગ છે એ આખો કાચ વગેરેથી સુસજ્જ કરવામાં આવ્યો હોય. સરસ મજાનો ઝળહળાટ આપણને દેખાઈ રહ્યો છે. નંદીશ્વરના પણ તમે દર્શન કરી શકો છો. અમે જ્યોતિર્લિંગની અંદર રુદ્રાભિષેક જે કરવામાં આવે તો એ પરમાત્માને જલાભિષેક કરવા માટે અંદર ગયા છીએ. બધા જે ભક્તો હતા એને બહાર મોકલી દેવામાં આવ્યા છે. અમને જળની લોટી આપી છે. એટલે પૂજારી રુદ્રી બોલી રહ્યા છે, અમે ઊંચેથી લોટી દ્વારા નાગેશ્વર જ્યોતિર્લિંગનો જલાભિષેક કરી રહ્યા છીએ. આમ તો ખરેખર જોઈએ તો જ્યોતિર્લિંગ એ કાળા કલરની છે અને સમુદ્રનો કિનારો હોય, અંદર થોડા થોડા છિદ્રો પણ આપણને દેખાય. પરંતુ અત્યારે એ લિંગની સાચવણી માટે, એની કાયમને માટે, જાળવણી માટે, એમને નુકસાન ન પહોંચે એટલા માટે ચાંદીના ખોળાથી અને સુસજ્જ કરવામાં આવી છે. ઉપર જે નાગરાજ છે એ પણ એકદમ ચાંદીથી સુસજ્જ આપણને દેખાઈ રહ્યા છે. લોકો શ્રીફળ વગેરે ચડાવી, બીલીપત્ર પુષ્પ વગેરે ચડાવી અને આ જ્યોતિર્લિંગની પૂજા કરતા હોય છે. તો એ રીતે અમે પણ જલાભિષેક કરી અને પંચાંગ પ્રણામ કરી રહ્યા છીએ. તો આ જે સ્થાન છે, આમ તો આપણા ભારત દેશના પવિત્ર 12 જ્યોતિર્લિંગો ગણાય છે. એ માયલું આ 10મું જ્યોતિર્લિંગ છે. અને શ્લોકની અંદર પણ કહેવામાં આવે કે દારૂકાવને નાગેશમ, એટલે કે દારૂકાવનની અંદર નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતમાં સ્થિત છે. તમે જોઈ રહ્યા છો. દર્શન કરી અને બધા જ અમારા જે સ્વયંસેવિકા બહેનો છે એની સાથે અમે બહાર નીકળી રહ્યા છીએ. તો કોટી રુદ્ર સંહિતામાં એવી કથા છે કે આ સ્થાનની અંદર પૂર્વે દારૂકા નામની રાક્ષસી પોતાના પતિ દારૂકની સાથે રહેતી. પણ દારૂક છે એ ખૂબ જ ધર્મદ્રોહી હતો. ગાયો, બ્રાહ્મણો, શાસ્ત્રો, મંદિરો, યજ્ઞો વગેરે જ્યાં દેખાય એનો વિધ્વંસ કરતો. આ તમે જ્યોતિર્લિંગના જે મુખ્ય મંદિર છે એની સરસ મજાની પચરંગી ધર્મધજા અને મંદિરનો લાલાશ પડતો સુંદર મજાનો કલર, એના બારી બારણા વગેરે બહુ સુંદર લાગી રહ્યા છે. એના તમે દર્શન કરી રહ્યા છો. તો આ જે દારૂક રાક્ષસ છે એને કારણે આજુબાજુની અંદર કોઈ પણ માનવ મેદની વસી શકતી નહીં. જેટલા જેટલા ધર્મમાં રુચિવાળા હોય એને પોતે ખૂબ જ હેરાન કરતો. એટલે જંગલની અંદર રાક્ષસનું જ વર્ચસ્વ હતું. અને એમાં એકવાર એવું બનેલું કે સુપ્રિય નામનો વૈશ્ય પરમ શિવજીનો જે ભક્ત, એ પોતાના રસાલા સાથે બાજુના સમુદ્ર કિનારે વાણ લઈને નીકળ્યો. તો એની આ અસુર દારૂકને ખબર પડતા એ વાણ સહિત એને કેદ કર્યો. સાથેના માણસો વગેરે બધાને કેદમાં પૂર્યા અને ત્યાં રહી અને આ લોકોએ શિવ ભક્તિની જેહાદ જગાવી. અને જેને કારણે રાક્ષસ અતિશય ખીજાયો અને પોતાના જે માણસો હતા, અસુરો હતા, એને કહ્યું કે આ સુપ્રિયને એના રસાલા સાથે તમે મારી નાખો. અને આ અસુરો જ્યારે મારવા આવ્યા ને એ જ વખતે આ જે સુપ્રિય એણે આર્તનાદથી ભગવાન શિવને જ્યારે પ્રાર્થના કરી ત્યારે એ જ સ્થાનની અંદર તેજના પુંજ રૂપે જમીનમાંથી સ્વયંભૂ ભગવાન શિવ પરિવાર સહિત પ્રગટ થયા અને સુપ્રિયની રક્ષા કરી છે. અને સુપ્રિયને વરદાન આપ્યું છે કે કાયમને માટે ભક્તની રક્ષા માટે હું અહીંયા બિરાજમાન થઈશ. અસુરોને ત્યાંથી નસાડી મૂક્યા અને ત્યાં બધા જ લોકોને ભગવાન શિવે નિવાસ આપ્યો છે અને પોતે પણ નાગેશ્વર નામ ધારણ કરી નિત્ય નિવાસ કરીને રહ્યા છે. તમે જોઈ શકો છો. લોકોના આકર્ષણનું જો કોઈ મુખ્ય કેન્દ્ર હોય તો 125 ફૂટની જેની ઊંચાઈ છે, 25 ફૂટની જેની પહોળાઈ છે, એવી ભવ્ય ભગવાન શિવજીની આ સુંદર પથ્થરમાં બનાવેલી પ્રતિમા છે. જેટલા લોકો આવે એ બધાએ ત્યાં બેસી અને ફોટા વગેરે પડાવતા હોય, શૂટિંગ વગેરે કરાવતા હોય. અમે પણ મહાદેવજીના ચરણમાં બેસી અને બધા ગ્રુપ ફોટો પડાવી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો કે કેટલી વિશાળ પ્રતિમા છે. પક્ષીઓ બેઠા છે એ પણ એકદમ અણુ જેવા સૂક્ષ્મ આપણને દેખાઈ રહ્યા છે. તો અદ્ભુત આ પ્રતિમા ત્યાં આવેલી છે. ગુજરાતના સુપ્રસિદ્ધ 2 જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. એમાં પહેલા નંબરનું જ્યોતિર્લિંગ છે સોમનાથ, સૌરાષ્ટ્ર સોમનાથમ. તો આ પહેલું. અને ત્યાર પછી 10મા નંબરનું જ્યોતિર્લિંગ એ પણ આ જ સ્થાનની અંદર ગુજરાતમાં જ આવેલું છે.
તો એ જ્યોતિર્લિંગના દર્શન માટે ઠેક ઠેકાણાથી ભાવિક ભક્તો આવતા હોય છે. આખા મંદિરનો સરસ મજાનો ફોટો એ તમને દેખાઈ રહ્યો છે. આજુબાજુનું વાતાવરણ સૂર્ય ઉગવાનો સમય છે એટલે અતિ સુંદર દેખાઈ રહ્યું છે. ભગવાન શિવજીનું અતિ વિશાળ મુખારવિંદ એના પણ તમે દર્શન કરી રહ્યા છો. તો દ્વારિકાથી આ કાંઈ દૂર નથી, માટે જ્યારે જ્યારે દ્વારિકા જવાનો મોકો મળે ત્યારે જરૂરથી આ જ્યોતિર્લિંગના પણ દર્શન કરવા અને મસ્તક નમાવવું. બધાયને ભાવથી અમારા જય શ્રી સ્વામિનારાયણ.